હેલો મિત્રો, જય હિન્દ અને જય દ્વારિકાધીશ. મિત્રો હું છું તમારો ચગલું. અત્યારે વિચાર કરો તમે, અત્યારે કેટલા વાગ્યા? અત્યારે 6:53 થઈ છે. તમને થતું કે કેમ આવ્યું છે એ બતાવું. 6:54 થઈ છે. ત્યારે મારો ભાઈબંધ છે, મારા ગ્રુપમાં એક નામ છે ને, મારે શું કેવું એને જો આ ભાઈનો કોલ આવ્યો કે ભાઈ ગાડી બંધ પડી છે, પેટ્રોલ પુરાવવું છે, આવો કાંઈ. હું બી ગયો તો તેમાં નથી પડી ગઈ. હાલો આવી ગયો બહાર નીકળો ને તમે ક્યાં જાવ. અમને તેમને 10 ની વાતો કરી. ભાઈ સરપ્રાઈઝ આવી. કેટલા વાગે જો અત્યારે 7 વાગ્યા પહેલા ગાંઠિયા કહું પડ્યા, પણ બહુ ગાંઠિયા ખાવા ખાલી મારે કરોડોની હું મૂકીને 100 રૂપિયા ગાંઠિયા ખવાય આના લીધે. બોલો તમારા ગ્રુપમાં કોણ આવો નવ ને કોણ પરમ મિત્રો છે ને, આવી રીતે તમે અડધો તો ઉઠાડીને પેટ્રોલ બાણે ગાંઠિયા ખવડાવવા લઈ આવે એને મેન કરો તને મોકલો ટેક કરો એને એટલે હાલો અમારા આ છે ને હાલો ગાંઠિયા સુરત જે આવ્યો છે, મને સરપ્રાઈઝ મળી છે. મને નથી ખબર. હા ભાઈ કીધું કે ભાઈ આપણે ગાડી પેટો પતી ગઈ, પેટો પર જવું છે. બહાર નીકળ્યા ને લાકડી લઈને આવ્યો. બહાર નીકળે ને નંગ પાતા મેં બ્લોગમાં આવ્યો જોઈ લેજો તમે. નહીં તમે મોકલો. તમે જો ગ્રુપમાં નંગ હોય ને જે રાત્રે 6 વાગે ઉઠાડી તમે ગાંઠિયા ખવડાવી લેજે. એ સુરત થી આવીને પાછી મોકલો જલ્દી એને. મારા કે લઈ જા મારા પરમ મિત્ર. લવ યુ. ના બોલો બોલો. લવ યુ ટુ. તો ખાયું નથી બાપુ, આ કઈક સુરત લઈ જાય મને. ચાલો મોકો જલ્દી તમારા પરમ મિત્રોને.